મોરબીના સામાકાંઠે આવેલ રામધન આશ્રમ ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવવંદના કાર્યક્રમ યોજાયો। આજરોજ મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો। ગુરુ પૂર્ણિમા નિમિત્તે રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માતાજી અને રત્નેશ્વરી માતાજીના સાનિધ્યમાં સૌ ભક્તોએ ગુરુ પૂજન કર્યું હતું। ભાવેશ્વરી માતાજીએ પણ પોતાના ગુરુનું પૂજન કર્યું હતું। ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ, અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર પથદર્શક એટલે ગુરુ। આપણા જીવનમાં પ્રથમ ગુરુનું સ્થાન માતા પિતા, બીજું સ્થાન શિક્ષણ આપે તે ગુરુનું માનવામાં આવે। સાથે જ આ પ્રસંગે મહાઆરતી તેમજ ભજનનો કાર્યક્રમ પણ યોજાયો। બપોરે સૌ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। આમ ગુરુ પૂર્ણિમાના દિવસે ભજન અને પૂજનનો કાર્યક્રમ યોજાયો, ત્યારે આસપાસના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનના લાભ લઈ ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। બધા ભક્તોને જય સિયારામ। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારમાં વ્યાસ પૂજન, પોથી પૂજન, મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ત્યાર પછી રત્નેશ્વરી દેવી અને મારું એક પ્રવચન સત્સંગ રાખવામાં આવેલ। દરેક ભક્તો અહીંયા પધારી પોતાની ભાવવંદના વ્યક્ત કરે છે અને કુમારિકા પૂજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવેલ છે। આ તકે મારે જગતના દરેક વિશ્વગુરુઓને વંદન કરવાના છે। તમારા જગતના જો પહેલા ગુરુ હોય તો તમારી માં છે। માં પ્રત્યે સદભાવના વ્યક્ત કરો, ત્યાર પછી માત પિતા ગુરુ આપના એ તરેને પ્રણામ કરી તમે સંસ્કારોનું સિંચન કરો, એવી ભાવના।